નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં તમને જણાવીશ કે આઈપીઓ આપણે કઈ રીતના ભરશું. બે ત્રણ કંપનીના નવા આઈપીઓ લોન્ચ થયા છે, તો આપણે કઈ રીતના એપ્લાય કરશું આ તમામ માહિતી આપીશ. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. આવી નવી માહિતી હું લાવતો રહું છું. મને મોટિવેશન મળે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે નવી બે ત્રણ કંપની આવી છે જે આઈપીઓ લોન્ચ એને કરેલા છે. તો એનું જીપીએમ શું છે, ગ્રહ પ્રીમિયમ કેટલું છે. તો મિત્રો, આઈપીઓ પ્રીમિયમ કરીને એપ્લિકેશન છે, એમાં આપણે ડાયરેક્ટ જોઈ શકીએ છીએ કે કોઈ પણ નવી કંપનીનો આઈપીઓ ભરતા પહેલાં આપણે એનો જીપીએમ એટલે કે ગ્રહ પ્રીમિયમ જોઈ લેવું જોઈએ. આ એપ્લિકેશનમાં તમને આ જોવા મળશે. હવે જો આ ક્યુડ્રેન્ટ ફ્યુચર ટેક લિમિટેડનો મેઇન બોર્ડનો આઈપીઓ છે. 7 તારીખથી લઈને 9 તારીખ સુધીમાં આપણે આનું ભરી શકીએ છીએ. પ્રાઇસ છે 275થી 290. હવે ગ્રહ પ્રીમિયમમાં 210 રૂપિયા એટલે 72% જેવું ઉપર બતાવે છે. જો અહીં પ્રોફિટ નીચે બતાવશે. એવી જ રીતના નીચે જો સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેકનોલોજી લિમિટેડનો મેઇન બોર્ડનો આઈપીઓ છે. એની પ્રાઇસ તમને જોવા મળશે 107 શેરનો લોટ છે. આ જો નીચે પ્રોફિટ આનું બતાવશે તમને કે કોઈ પણ આમાં પ્રોફિટ કેટલું તમને થશે. ત્યારબાદ મિત્રો, હવે આપણે કોઈ પણ આઈપીઓ ભરવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. તો મિત્રો, ડીમેટ એકાઉન્ટ કઈ રીતના ખોલાવવું એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મારું ડીમેટ એકાઉન્ટ મેં ગ્રો એપ્લિકેશનમાં ખોલેલું છે. જો નીચે સ્ક્રોલ કરશું ગ્રો એપ્લિકેશનમાં એટલે પ્રોડક્ટ એન્ડ ટૂલ્સ છે, ત્યાં આઈપીઓ લખેલું તમને જોવા મળશે. હવે મિત્રો, અહીંયા ઘણી બધી કંપનીના આઈપીઓ તમને અત્યારે ખુલેલા છે. જે ઓપન લખેલું છે ત્યાં જો આટલા 3 કંપનીના ખુલેલા છે. નીચે જો અપકમિંગ આઈપીઓ છે. કોઈ પણ કંપનીનો આઈપીઓ ભરવો હોય તો જો અહીંયા લખેલું છે કે સ્ટાન્ડર્ડ ગ્લાસ લિમિટેડ અત્યારે એનો ઓપન થયો છે. તો એની માથે ક્લિક કરશો એટલે અહીંયા ડિટેલ જોવા મળશે આઈપીઓની કે 6 તારીખથી લઈને 8 તારીખ સુધીમાં આપણે ભરવાનો છે. 107 લોટ છે. ત્યારબાદ જો નીચે આ ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો આઈપીઓ છે. તો એનો જો એની આઈપીઓની ડિટેલ છે કે 7 તારીખથી લઈને 9 તારીખ સુધીનો ભરવાની તારીખ છે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશું તો જો અહીંયા સ્ટ્રેન એન્ડ રિસ્ક લખેલું છે, ફાઇનાન્શિયલ લખેલું છે. તો દરેક આઈપીઓ ભરતા પહેલાં આપણે આ એક ચેક કરી લેવું જોઈએ કે કંપની પાસે રેવન્યુ કેટલી છે, એનું પ્રોફિટ 22, 23, 24 આવી રીતના વાર્ષિક કેટલું પ્રોફિટ હતું અને કંપની વિશે જાણી લેવું જોઈએ. સ્ટ્રેન્થ એન્ડ રિસ્ક શું છે કંપનીમાં. ત્યારબાદ અબાઉટ કંપની છે એની ઉપર ક્લિક કરશો તો એમાં જો ફાઉન્ડ એમાં કયા વર્ષમાં કંપની રજિસ્ટર થયેલી છે આ બધું આમાં જાણવા મળશે. જો આ છે કેપિટલ ઇન્ફ્રાટ્રસ્ટનો અત્યારે આઈપીઓ છે. આમાં પણ તમને જો 99 રૂપિયાથી લઈને 100 રૂપિયા પ્રાઇસ છે પ્રતિ એક શેરની. 150 શેર ટોટલ લેવો પડે, એનો લોટ એટલો લેવો પડે. કંપની 2023માં નવી જ કંપની છે. એનું ફાઇનાન્શિયલ આપણે જોશું તો જો એની પાસે રેવન્યુ કેટલી છે, પ્રોફિટ કેટલું છે. 2024માં પ્રોફિટ કેટલું હતું, 2023માં 497 કરોડનું પ્રોફિટ હતું. તો મિત્રો, હવે કોઈ પણ કંપનીનો આઈપીઓ ભરવા માટે આપણે જો આ ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો ભરવો છે તો એપ્લાય પર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો, આવું તમને જોવા મળશે કે એક શેર લઈએ છે એટલે 14,500 ટોટલ એમાં ભરવાના થશે. જો 2 શેર લેશું તો 14 એટલે 29,000 ભરવાના થાય. એવી જ રીતના મિત્રો, આપણે ટોટલ 13 લોટ લઈ શકીએ એક જ એકાઉન્ટમાંથી. જો એ પ્લસ આઇકન પર ક્લિક કરશો તો જો એમાં 11 લોટ અત્યારે થઈ ગયા છે. અહીં નીચે મિત્રો જો યુપીઆઈ આઈડી લખેલી છે તો યુપીઆઈ આઈડી આપણે એક એડ કરવાની થશે. ફોનપે, ગૂગલ પેની કોઈ પણ રીતના એની માથે ક્લિક કરશો એટલે જુઓ એડ યુપીઆઈ આઈડી. મેં ઓલરેડી ગૂગલ પેની ફોનપેની બંનેની એડ કરી દીધી છે. આપણે યુપીઆઈ આઈડી નાખી અને ડન પર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો, જેવું ડન પર ક્લિક કરશું એટલે એપ્લાય કરી દેવાનું છે. અહીંથી એપ્લાય કરશું એટલે જો આઈપીઓ રિક્વેસ્ટેડ આવું તમને સામે જોવા મળશે. હવે જો નીચે લખેલું છે કે યુપીઆઈ આઈડી એક મેન્ડેટ મોકલવામાં આવશે. આપણા ગૂગલ પેની આઈડી નાખ્યું ગૂગલ પેમાં એની એપ્લિકેશનમાં મેન્ડેટ મોકલવામાં આવશે આમાંથી. તો મારે મેન્ડેટ આવી ગયું છે. મેન્ડેટ આવતા મિત્રો 1, 2 કલાક, 5 કલાક અથવા તાત્કાલિક આવી શકે છે. જેવું જ આપણે ગૂગલ પે કે ફોનપે ઓપન કરશો એટલે સામું જ મિત્રો જો આવી રીતનું જોવા મળશે મેન્ડેટ. કંપનીનું નામ અને 14,500. પ્રોસેસ પર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું જ પ્રોસેસ પર ક્લિક કરશું એટલે જો આવું રીતનું તમને જોવા મળશે.
ઓથોરાઇઝ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો આ એક એમાઉન્ટ છે આપણા બેંક એકાઉન્ટમાં કે એ કેટલું બ્લોક થઈ જશે. આપણે અહીંથી યુપીઆઈ આઈડી નાખી, જો અહીંયા પિન એન્ટર કરી દેવાનો છે યુપીઆઈ આઈડીનો. નેક્સ્ટ મિત્રો જો આપણને પેમેન્ટ શિડ્યુલેડ એવું લખેલું સામે જોવા મળશે. હવે મિત્રો આટલું ફંડ છે જે 14,000 જેવું એ આપણું બ્લોક થઈ ગયું છે. હવે પાછું આપણે જ્યારે ગ્રો એપમાં આવશું એટલે એપ્લિકેશન સક્સેસફુલ એવું તમને સામું જોવા મળશે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું છે. હવે જો આઈપીઓ એપ્લાઇડ થઈ ગયું છે, સ્ટેટસ અહીં જોવા મળશે તમને. હવે લાસ્ટ નીચે જોશો તો એલોટમેન્ટ ટેક 1-2 વર્કિંગ ડે, એટલે 1 થી 2 દિવસમાં જ્યારે લિસ્ટેડ થશે એ કંપનીના શેર, તો મિત્રો જો તમને લાગશે શેર તમને આઈપીઓ લાગશે તો અહીંયા તમને હોલ્ડિંગમાં જોવા મળશે. એટલા પ્રાઇઝના તમને શેર અહીંયા જોવા મળશે. અને મિત્રો જો નહીં લાગે તો તમારે ઓટોમેટિક જે યુપીઆઈ આઈડીમાં તમારે ફંડ બ્લોક થયું તો તમારું એ બેંક એકાઉન્ટમાં પાછું ક્રેડિટ થઈ જશે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.